Contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। વહાલા દર્શકો, બ્રેક પર જતાં પહેલાં જે વાત તે બ્રેક પછી તો હઝરતની સેવામાં રજૂ કરીશ કે તે વાત તમે પૂરી કરો જે પહેલી કરતા હતા. हाँ, तो हज़रत ज़ैद बिन साबित रदी अल्लाह तालाहु विनंती करी कि जे काम रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लमे નથી કર્યું તે કામ આપણે કેવી રીતે કરીશું? એ તો પછી બિદતમાં ચાલ્યું જાય. તો આનાથી બિદતનો પ્રકાર પણ આપણને જાણવા મળે છે. તો હઝરતે અબુ બકર સિદ્દીક રદી અલ્લાહ મૌલા તબારક વતાલા અન્હોએ ફરમાવ્યું કે હા, રસૂલે પાક સલ્લલ્લાહુના જમાનામાં એક કામ નથી કરવામાં આવ્યું, પણ એક કામ કરવું સારું છે કે કુરાન એક જગ્યા પર આવી જાય તો લોકોને એ કુરાનથી ફાયદો ઉઠાવવામાં, તિલાવત કરવામાં બધી રીતે સહુલત અને સરળતા રહેશે, એટલા માટે કરવું જોઈએ. સહાબાએ કિરામ બધા સંમત થઈ ગયા અને ત્યાર પછી રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના જમાનામાં જે કામ ન થયું હતું તેને કરવા માટે બધા લોકો રેડી થઈ ગયા અને પછી એ પ્રમાણે કામ શરૂ થયું અને એક મુસહફમાં કુરાન શરીફને ભેગું કરવામાં આવ્યું. સુબહાનલ્લાહ. આનાથી સાબિત થયું કે ભાઈ બિદઅત હોઈ શકે છે, પણ દરેક બિદઅત ખરાબ ના હોય. જે વસ્તુ સારું હોય તેને સારું કહેવાય અને ખરાબ હોય તેને જ ખરાબ કહેવાય. સુબહાનલ્લાહ. અચ્છા, સાથે સાથે હું એ પણ પૂછી લઉં કે કુરાન શરીફ જ્યારે નાઝિલ થયું હતું, સાહાબાઈ કિરામ સરકારના હુકમથી કુરાન શરીફની આયતોને લખતા હતા, તો જબરજે પેશ પણ મૂકતા હતા? ના, તે જમાનામાં અને ખાસ કરીને અરબી જે લોકો જાણતા હોય છે, જેમની માદરી જબાન જ અરબી હોય છે, એ લોકોને ઝેર જબરની જરૂરત હોતી નથી. એ લોકો વગર ઝેર જબરે પણ એને વ્યવસ્થિત પઢી શકે છે. એટલે તે જમાનામાં જે અરબી લખવામાં આવતી હતી તે વગર ઝેર જબરની, અને આપણે લોકો પર જે દાવલુમાં પડેલા છે જે બધી કિતાબોમાં ઝેર જબર હોતા જ નથી. પણ એ હઝરત અલી કરમ અલ્લાહ તાલા વજહુલ કરીમના જમાનામાં આપે અબુ અસવદ દોયલી રહેમતુલ્લાહ તાલા અલીને કહ્યું કે તમે આની ઉપર આ કામ કરો. ત્યાર પછી એમણે ઝેર જબર લગાવવાનું કામ કર્યું અને એ પ્રમાણે ઝેર જબરની સાથે પછી કુરાન શરીફ લખવામાં આવ્યું. એટલે એ પણ બિદઅત હસનામાં શામિલ છે. તો આપણી સાથે મોહમ્મદ સિદ્દીકભાઈ લંડનથી, એમનું આપણે સ્વાગત કરીએ છીએ અને પૂછે છે શું સવાલ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. અસ્સલામુ અલૈકુમ મૌલાના. વલૈકુમ અસ્સલામ વરહમતુલ્લાહ. સવાલ એવો છે કે મૌલાના કે શાફીના ઇમામ પાછળ હનફીના મુક્તદી કાયમના માટે નમાઝ પઢી શકે? શાફી મસલકના ઇમામ પાછળ હનફી મસલકના મુક્તદી નમાઝ પઢી શકે કે કેમ? કાયમના માટે. કાયમ બે નમાઝ નહીં, કાયમ. કે મસ્જિદ નજીક મસ્જિદ છે ને તે શાફી ઇમામ છે, તો એ જ મસ્જિદમાં કાયમ જમાતની હાથે નમાઝ પઢી શકે કે કેમ? ઠીક. બીજો કોઈ સવાલ? બસ દુઆ. ઇન્શાઅલ્લાહ, જરૂર. શુક્રિયા, તમારો આભારી છે કે તમે ફોન કર્યો. જે હઝરત, તો હજ્જાજ બિન યુસુફે શું કામ કર્યું હતું? હજ્જાજ બિન યુસુફે કુરાન શરીફના ઉપર. હજ્જાજ બિન યુસુફે પણ આ જ કામ કરાવેલું. જબરજે. હા, એ પણ પહેલું હઝરત અલી કરમ અલ્લાહ તાલા વજહુલ કરીમ, સૌ પ્રથમ હઝરત અલી કરમ અલ્લાહ તાલા વજહુલ કરીમે જબરજે પેશ મતલબ કે મૂકવામાં એમને કામ આ શરૂ કર્યું. તો એવી રીતે મારા વહાલા દર્શકો ઘણા બધા મતલબ કે આપણી પાસે પુરાવા આપી શકાય એમ છે ને હઝરત માશાઅલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી ઘણી બધી એવી સલાહિયતો રાખે છે કે દરેક સવાલના તમારા જવાબો પણ આપી શકે છે. બિદઅતે હસના વિશે હઝરતે સૈયદના ફારૂક આઝમ રદી અલ્લાહ તબારક વ તઆલા અન્હુ, હઝરતે ઉસ્માન ગની રદી અલ્લાહ તઆલા અન્હુ અને હઝરતે અલી કરમલ્લાહ તાલા વજહુલ કરીમ, આ ખુલફાએ રાશિદીન અને ખુલફાએ રાશિદીને કેવા કેવા કામો કર્યા તે અગર હું તરતીબમાં પૂછવા જાઉં તો મને લાગે છે કે સમય પૂરો થઈ જશે. પરંતુ બિદઅત, સારી બિદઅતો તમને જાણવાની મળશે, કામ કરવાનું મળશે. પરંતુ એ સાથે હું એક સવાલ હઝરતને એમ પૂછી લઉં કે બર્મિંગહામથી મોહમ્મદ હુસૈનભાઈએ સવાલ પૂછ્યો હતો. ઉર્દુ મેં સવાલ હતો
એટલે હું હજરતની સેવામાં ઉર્દુમાં જ પૂછીશ. હાલાંકि મેં એમને રિક્વેસ્ટ પણ કરી આપી છે બહાર શરીયતમાં એ સવાલ પૂછો, પરંતુ તે છતાં એમણે સવાલ પૂછી લીધો તો પછી જવાબ પણ આપણે આપી દઈએ, જેથી આપણા દર્શકને એમ ના થાય કે ભાઈ આ સવાલ ઇગ્નોર કર્યો. જે હજરત मोहम्मद हुसैन साहब बर्मिंगम से पूछते हैं कि क्या या अली अलमदद कहना या शेख अब्दुल कादिर अलमदद कहना, शयन लिल्लाह कहना, क्या ये जायज़ है और कह सकते हैं? अल्हम्दुलिल्लाह जायज़ है। और नादे अली का जो विर्द है जो तमाम बुज़ुर्गों से मरवी चला रहा है, और हज़रत शाह वलीउल्लाह मुहद्दिस दहलवी ने भी इसका ज़िक्र फरमाया है कि नादे अली का, तो उसमें या अली या अली या अली 3 मरतबा उसके उस ज़िक्र के आखिर में आता है। और किसी भी ज़माना में उससे उलमाए किराम ने ये इख्तिलाफ पैदा नहीं किया कि भाई ये कहना नाजायज़ है, नहीं कह सकते। अगर ऐसा होता तो लिखाइयों में उसके तज़किरे होते कि भाई ये शिरकिया बात है और ऐसा नहीं कर सकते, मगर किसी ने जिक्र नहीं किया। ये इस बात की दलील है। और शाह वलीउल्लाह मुहद्दिस दहलवी रहमतुल्लाह ताला अलैह जो इतने पाए के बुज़ुर्ग भी हैं और मुहद्दिस भी है, जब उन्होंने इसको नकल किया है, और शेख अब्दुल कादिर जिलानी शयअन लिल्लाह इसका भी ज़िक्र हज़रत मुहद्दिस दहलवी यानी शाह वलीउल्लाह साहब ने इसका भी ज़िक्र किया है। तो ये इस बात की दलील है कि भाई पहले से ये चीज़ें विर्द वज़ाइफ में चली आई हैं और शरीयत में इसकी इजाज़त है, कोई हर्ज नहीं है। सुभान अल्लाह। और इंशाअल्लाह ताला नादे अली में पढ़ के सुना देता हूँ ताकि लोगों को भी पता चल जाए कि वो कहते हैं कि भाई नादे अली क्या चीज़ है, जिसके आखिर में आपने फरमाया कि भाई जिक्र है, उसके आखिर में जो या अली है, तो इंशाअल्लाह पढ़ के सुना दूंगा ताकि लोगों को भी पता चल जाए, आपकी इजाज़त हो तो। जी अल्हम्दुलिल्लाह। ठीक है। और આપણી સાથે ફોન પર લેસ્ટરથી મોજૂદ છે હાફિઝ ઇકબાલ કુલ્ફીવાલા, એમનું સ્વાગત છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. वालेकुम अस्सलाम। હાફિઝ સાહેબ ખૈરિયતમાં? वालेकुम अस्सलाम, કેમ છો? બસ તમારી દુઆ છે અલ્હમ્દુલિલ્લાહ. मौलाना यूनुस साहब અને मौलाना इदरीस साहब તમને ખૂબ ખૂબ સલામ। वालेकुम सलाम रहमतुल्लाह। અલ્લાહ તાલા તમારી ઉમ્મા ચેનલને હંમેશાને માટે કાયમ રાખે, આમીન। હા, બીજો એક મારો સવાલ છે જી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કયા કયા કલરના અમામા શરીફ પસંદ ફરમાવતા હતા, હા હા, અને અમામા શરીફની લંબાઈ કેટલી હોવી જોઈએ સુન્નત તરીકાથી? જી તો મને એનો જવાબ આપવા મહેરબાની કરશો? ઇન્શાઅલ્લાહ। બીજો કોઈ સવાલ? બસ ઇન્શાઅલ્લાહ બીજા વખતે બીજા સારા સવાલ કરીશું। જરૂર, મહેરબાની, શુક્રિયા, જઝાકલ્લાહ। બધાને સલામ આપજો ઘરમાં। અસ્સલામુ અલૈકુમ, અલ્લાહ હાફિઝ, શુક્રિયા ફોન કરવા માટે। જી, તો હજરતની ઇજાઝતથી તમને નાદે અલી પઢીને સાંભળાવું તો તમે એવું ના વિચારશો કે ભાઈ નાદે અલી એટલે શું। બિસ્મિલ્લાહિર रहमानिर रहीम। नादे अलिया मजहरल अजाइब तजिदहु औनल लका फिन नवाइब कुल्लु हम्म वगमिन सेंजले बिरहमतिक या अल्लाह वबे नुबुव्वतिक या रसूल अल्लाह वबे विलायतिक या अलियो या अलियो या अलियो या अली। आ रीते नादे अलीना आखिરમાં 3 વખતે या अलीનો जिक्र કરવામાં આવ્યો છે। तो मैं समझता हूँ कि मोहम्मद हुसैन साहब बर्मिंगम से आपने फ़ोन किया था, आपके फ़ोन का आपको तसल्ली बख्श जवाब मिल चुका है। हज़रत शाह वलीउल्लाह दहलवी रहमतुल्लाहि ताला अलैह के हवाले से आपको पेश किया गया है, और उसमें ख़ास तौर से आपने सबसे पहले सवाल पर या अली का लफ्ज़ इस्तेमाल किया था, तो या अली, और मैंने नादे अली भी आपको पढ़ के सुना दिया। उम्मीद करता हूँ कि इंशाअल्लाह आप मुतमईन होंगे। अगर मुतमईन न हो तो फिर आप बहार शरीयत के प्रोग्राम में ज़रूर फ़ोन करेंगे और आप अपनी तसल्ली हासिल करेंगे। बहुत मेहरबानी। जी हज़रत, एनी साथे साथे आपरे मोहम्मद सिद्दीक भाई જેમણે લંડનથી પૂછેલો સવાલ કે શાફિઈ મસલકના ઇમામની પાછળ હનફી મસલકના મુક્તદી કાયમ જ તેની ઇક્તિદામાં નમાઝ અદા કરે તો શું હનફી મુક્તદીની નમાઝ શાફિઈ ઇમામની પાછળ થઈ જશે? અને સાથે એવી બતાવી આપજો કે શાફિઈ મસલકમાં અને હનફી મસલકમાં શું ફરક છે? શાફઈ મસલક નો ઇમામ હોય કે પછી એ સિવાય હંબલી કે માલિકી ગમે તે મસલકનો હોય,
જી, શરત એ છે પ્રથમ કે એ અહેલે સુન્નત વલ જમાતથી હોવો જોઈએ. અહેલે સુન્નત વલ જમાતથી હોવો જોઈએ. અહેલે સુન્નત વલ જમાતથી ના હોય તો પછી તો ગમે તે મસલકનો હોય આ નમાઝ એની ના પાછળ નમાઝ થઈ શકતી નથી. આપણી સાથે અને એક મિનિટ, આપણી સાથે ફોન પર છે હાજી અહમદભાઈ લંડનથી. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. ફરી વાર તમારું સ્વાગત છે હાજી સાહેબ. હું ફરીથી પાછો આવ્યો છું. મારી પાસે 2-3 સવાલ છે. હા, આપણે નમાજને લગતા છે. હું માફ કરજો કે મારાથી કઈ એવો સવાલ પૂછાઈ ગયો હોય તો હું માફી ચાહું છું, પણ આ 3 સવાલ બહુ અહમ છે હા. કે આજકાલ આપણા ઘણા માણસો નમાજમાં એટલા પગ ફેલાવે છે કે લગભગ મારા ત્યાંથી બકરીનું બચ્ચું આસાનીથી નીકળી શકે છે અને પાટલુંના પાયથા પગ પર પગ એટલા પગ ચડાવે છે. એક મિનિટ ફેર જાય. એ સવાલ હું કીધો પગ પહોળા રાખે છે કે? પતલા પગ એકદમ પહોળા કરીને પડે છે. હા, હવે સમજ પડી. અને સાથે સાથે પાટલુના પાયથા તો એટલા ચડાવે છે કે ખેતરમાં જેવા પાણી આપણે ના ખેતરમાં પીવડાવવા ગયા હોય હા, એવી રીતે નમાજ પડે છે. એટલે પાયચા ચરાવે. અને એને જોઈને આપણા જે સમાજના આજના જે નવજવાન છોકરાઓ છે ને એ પણ એની કોપી કરી રહેલા છે. હા. અને બીજો સવાલ મારો એ છે કે ઘણા ભાઈઓ અડધી બોયનું શર્ટ પહેરીને અને ઘણા ભાઈઓ આખી બોયનું શર્ટ હોય પણ તે બોયોને ચડાવીને નમાજ પડે છે. અને ત્રીજો સવાલ મારો એવો છે કે ઘણા આપણા નવજવાન છોકરાઓ ચાંદી હોય યા તો ક્રોમની મોટી મોટી ચેનો પહેરીને નમાજમાં હાથમાં પછી મતલબ કે પગમાં બી હોય છે કોનમાં બી હોય છે એવી ચેનો પહેરીને નમાજ પડે છે. તો એની જો બાજુમાં જે નમાજ પડે છે એની નમાજમાં કઈ ખલેલ પડે છે ખરી, એવું મારે જાણવું છે. ઠીક, ઇન્શાલ્લાહ તમને સવાલનો જવાબ મળશે. 3 સવાલ નથી, 5 સવાલ છે. ઇન્શાલ્લાહ તમારા દરેક સવાલનો જવાબ તમને મળશે ઇન્શાલ્લાહ. જી હજરત. તો આપણે વાત ચાલુ હતી શાફઈ મસલકના ઇમામની પાછળ નમાઝ. અને અગર શાફઈ હોય કે હંબલી હોય કે માલિકી હોય કે હનફી હોય, અગર એ અહેલે સુન્નત છે તો તે ઇમામની પાછળ નમાઝ ના, પણ એને પછી કન્ડિશન છે એને નમાઝમાં કે બીજા મસલકનો ઇમામ હોય તો હનફી મસલકમાં અમુક વસ્તુઓ એવી છે કે જે ફરજમાં હોય તો શાફઈ મસલકમાં તે ફરજમાં નથી હોતી. દાખલા તરીકે મસા કરવો માથાનો, તો શાફઈ મસલકમાં એક બાલની ઉપર પણ જો હાથ ફરી જાય લીલો તો એ લોકોના નજદીક ફરજ મસાની ઉપર અમલ થઈ ગયો. અને હનફી મસલકમાં એવું છે કે જ્યાં સુધી 1/4 ઓફ હેડ એનો મસો ના કરે ત્યાં સુધી એનો ફરજ અદા થતો નથી. તો જો શાફઈ મસલકના ઇમામે ખાલી એના મસલક પ્રમાણે એક બાલ કે 2-4 બાલ કે 1/4 કરતો ઓછો મસા કરીને એની ઉપર વઝુ કરી લીધું હોય તો હનફી મસલકના માણસની એની પાછળ નમાઝ થઈ શકતી નથી. એટલે એક જ સૂરત છે કે તમે એક્સપિરિયન્સ કરેલું હોય કે ભાઈ એ ઇમામ જે તમારો છે શાફઈ મસલકનો હોય પણ એ સુન્નત મુતાબિક અમલ કરી રહેલો છે અને સુન્નતમાં બધા જ ઇમામો એક થઈ જાય છે. તો સુન્નત પર અમલ કરતો હોય ને તમે એક્સપિરિયન્સ કરેલો હોય તો તમે એની પાછળ નમાઝ પઢી શકો છો, બાકી તો પરમિશન નહીં મળે. બીજા ઇમામની પાછળ નમાઝ પઢવી જોઈએ. દરેક મસલકના ઇમામની અગાડી પૂરા માથાનો મસો કરવો સુન્નત છે. સુન્નત બધામાં છે. હા, તો આપણે આપણી પાસે સાથે ઇકબાલ અહમદભાઈ માન્ચેસ્ટરથી છે. પૂછે શું કહેવા માંગે છે. જી ઇકબાલભાઈ. अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. મહેરબાની મહેરબાની. તમારે બધાને બહુ મુબારક થાય. આ બહુ સારો પ્રોગ્રામ તમે લોકો કરી રહ્યા છો અને મારી ગુજરાતી થોડી ઢીલી ઢાળી છે તમારી દુઆથી. જી, પણ એક સવાલ છે અને બહુ સાદો જેવો સવાલ છે પણ શરમ આવે છે સામે આવીને પૂછવાનું એટલે ફોન પર પૂછી અરે લઈએ. હાજી સાહેબ, ફસઅલુ અહલ ઝિક્રી ઇન કુંતુમ લા તઅલમૂન. અલ્લાહ તાલા ફરમાવે છે કે તમે અહેલે ઇલ્મ વાળાઓને સવાલ પૂછો જે તમે નથી જાણતા, તો એનો શરમાવાનું હોની યાર. અચ્છા, મૌલાના સાહેબ એમ છે કે આપણે જે દુઆ માંગીએ છીએ જ્યારે નમાઝને ટાઈમ પર મૌલાના સાહેબ દુઆ માંગે છે હા અને પછી અચાનક કહે છે કે અલ ફાતિહા, હા, તો પછી એ અલ ફાતિહા જ્યારે કહે છે એ પછી બધા છાણા માના થઈ જાય છે. તો એ વખતે આપણે શું પડવાનું હોય છે મને એ નથી ખબર પડતી. ઠીક છે. હું બધાને જોઉં છું કે બધાની અલહમદો શરીફ પડે છે કે કુલ અલ્લાહ શરીફ પડે છે બધા, કે પછી દુઆ માંગે છે, શું કરે છે એ વખતે શું પડવાનું બસ એ જાણવું છે મારે. ઠીક, બીજો કોઈ સવાલ? ના, બસ એટલું છે અત્યારે. ઇન્શાલ્લાહ જરૂર તમારા સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશું. શુક્રિયા, ફોન કરી સવાલ પૂછ્યો, અમને ખુશી થઈ, આનંદ થયો. તમે પણ આનંદિત થયા સવાલ પૂછીને. જી હજરત. તો
મને આશા છે કે આ જે સવાલ મોહમ્મદભાઈ પૂછેલો એટલે કે મોહમ્મદ સિદ્દીકે લંડનથી કે જો અગર શાફી ઇમામ અગર હનફી ઇમામની રિઆયત કરીને સુન્નત પર અમલ કરતા હશે એટલે કે ચોથાઈ માથાનો મસો કરવો હઝરત ઇમામ આઝમના નજદીક ઇમામે આઝમ અબુ હનીફાના નજદીક એ ફર્ઝ એક બાલ પર કે અમુક બાલની ઉપર અગર તે ઇમામ શાફી મસલકના ઇમામ જો મસો કરતા હશે તો હનફી મસલકના મુક્તદીની નમાઝ શાફી મસલકના ઇમામ પાછળ નહીં થાય જો અગર એ સુન્નત પર અમલ કરીને પૂરા માથાનો મસો કરશે તો હનફી મસલકના મુક્તદીની નમાઝ શાફી મસલકના ઇમામની પાછળ થઈ જશે એ વસ્તુને ખાસ ધ્યાન પર રાખવું અને જો અગર તમારા ઘરથી નજદીક શાફી મસ્જિદ હોય તો બહેતર છે મને આશા છે કે તમારા ઇમામની સાથે રાબતો કોન્ટેક્ટ સંપર્ક થતો હશે એટલે તમે પૂછી લો તો મહેરબાની કે તમે સુન્નતના મુતાબિક જો અગર માથાનો મસો કરતા હોય તો હું નમાઝ પઢું નહીં તો પછી મારે નમાઝ દોડાવવી પડશે તો હવે સવાલ એ છે કે આપણે બીજો સવાલ આપણે હઝરતને પૂછેલો હતો કે ભાઈ મસલક શાફી મસલક અને હનફી મસલકમાં ફરક શું છે તો જરા શોર્ટમાં મતલબ કે જલ્દી બતાવી દો તો મહેરબાની અરે ઘણા લોકોને એવું છે કે એટલે ફરક તો મસાઇલમાં ફરક છે મસાઇલમાં ઇખ્તિલાફી અકાઈદ તો એક છે વુઝુમાં એ લોકોના નજદીક છે તે કોણી અંદર શામિલ નથી ફરજમાં હાથ ધોવે તો એ લોકો કોણીની નીચે એવી હાથ રાખે ધોવાની અંદર તો પણ એ લોકોના નજદીક એમનું વઝુ થઈ શકે છે જ્યારે કે હનફી મસલકમાં એ જરૂરી છે કે આપણે કોણી બી ધોવામાં શામિલ કરવી જોઈએ એટલે એ બધામાં બી ફરક છે એટલા માટે ઘણો બધા મસાઇલમાં ફરક છે આપણી સાથે આપણે બ્રેક લઈએ અને બ્રેક પછી ઇન્શાલ્લાહ જરૂર તમારી મુલાકાત કરીશું પરંતુ તાત્કાલિક બ્રેક અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ